હેલો ગાઈસ, આજે સુખનો સૂરજ ઉગાડવા માટે આપણે જલ્દી ઉઠી ગયા છે ને જોઈ શકો છો સુખનો સૂરજ ઉગી ગયો છે. બરાબર, આની મસ્તી વધી ગઈ છે, જોઈ શકો છો તમે. જુઓ, હારી હરામી છે, સવારમાં કપડાં બગાડે છે ને એનો ભાઈ બહુ દિવસ પછી ભેગો બેઠો છે. હવે કર્યા જુઓ, મોટો માઠો છે, હારો વાઘ જેવો લાગે છે. બે ભાઈની 2 મહિનાથી બહુ મોટો ઝઘડો ચાલતો હતો, તેમના 2 દિવસથી સમાપ્ત થયો છે. એટલે આ 2 જણ આજે સાથે જોવા મળી રહ્યા છે. બાકી 100 ફૂટની દૂરી તો બનાવી જ રાખવી પડે, નહીં તો એકબીજાને મારે. બરાબર, તો આજે આપણે સુખનો સૂરજ જોઈ લીધો છે. બરાબર, ને મોર્નિંગનું લોકેશન કંઈ અલગ હોય છે ને પછી પાછી આપણી ગાડી દેખાઈ ગઈ. ગાડી દેખાઈને એવું થયું કે બહુ ટાઈમથી આંટો માર્યો નહીં, મારવો તો પડશે જ. બરાબર, બીજું કંઈ નહીં. હવે આપણે તૈયાર થઈને ગાડી ચલાવવા જઈએ થોડી વાર પછી. બહુ ટાઈમ થઈ ગયો, ગાડી ચલાવી નહીં આપણે. બરાબર, સવાર વહેલા ઉઠો ને તો સુખનો સૂરજ જોવા મળે. બરાબર, જોઈ લો પાછો એકવાર. આને કહેવાય સુખનો સૂરજ. પણ અસલ સુખનો સૂરજ ઉગાડવા માટે મહેનત કરવી પડે, ત્યાર પછી સુખનો સૂરજ ઉગે. પેલી ગાડી પરથી લાલ રિબિન હટાવે ને એને સુખનો સૂરજ કહેવાય. બરાબર, પછી હપ્તા પર બહીને લાલ થઈ જાય એને બી સુખનો સૂરજ કહેવાય. બરાબર, આ સૂરજને સુખનો સૂરજ ના કહેવાય. થેન્ક યુ સો મચ. જય માતાજી.